जय स्वामीनारायण। दरेक विद्यार्थीओं ने जय स्वामीनारायण। आज आपणे प्रकरण 1 अंतर्गत संख्या पद्धतिना आगळना तासमां जे दाखलाओ गणाया हता तेना अनुसंधानमां आज आपणे प्रकरण 1 ना हजू पण ए ज रीतना दाखला तमने हूँ शीखवुं छुं। तमे जोई शको छो बोर्ड पर सौथी पहलो दाखलो 1 वर्गमूल 7 माइनस वर्गमूल 6 ना छेदनु समीकरण करो। तो गया तासमां शीख्या मुजब आ रीते आपणे वर्गमूल 7 माइनस वर्गमूल 6 मैं वखते तमने जणाव्युं के अहींया माइनस होय तो वर्गमूल 7 वत्ता वर्गमूल 6 अंश अने छेद ने आ रीते गुणी देवानो। आनो गुणाकार आनी साथे करीए तो आनु आ पद आ रीते लखी शकाय वर्गमूल 7 वत्ता वर्गमूल 6। एक वखत वत्ता अने एक वखत ओछा ए वत्ता बी ए ओछा बी बराबर ए नो वर्ग माइनस बी नो वर्ग एम द्वितीय शब्द अहींया उपयोग करिए तो आपणे आम लखी शकीए के वर्गमूल 7 नो वर्ग माइनस वर्गमूल 6 नो वर्ग। आ पद एमनुं एम वर्गमूल 7 वत्ता वर्गमूल 6। वर्गमूल 7 नो वर्ग थाय 7 वर्गमूल 6 नो वर्ग थाय 6 एटले आपणे 7 मांथी 6 बाद करीए એટલે છેદમાં 1 વધે એ આપણે ન લખીએ તો આ રીતે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 તો આ રીતે છેદનું સમીકરણ આ રીતે કરી શકાય। બીજા દાખલાની અંદર 64 ની 1/2 ની કિંમત શોધો। તો આપણે સૌથી પહેલા 64 ના રીતે ભાગ પાડશું। 32 16 8 2 4 2 2 અને 2 1 2 2 4 2 8 2 16 2 32 2 64। तो આપણે 64 ની 1/2 बराबर 1 2 3 4 5 6 तो 1 2 3 4 5 અને 6 એની 1/2 ઘાત। હવે આને આમ લખી શકાય 2 ની 6 ઘાત અને 1/2 ઘાત। घातांकना नियम मुजब ज्यारे घातनो घात होय त्यारे आ रीते लखी शकाय 2 ની 6 गुण्या 1/2। छेद उडाड़ीए तो 2 तरी 6 थोड़ू नीचे लखीए એટલે તમને देखाय 2 ની 6 गुण्या 1/2 तो 2 तरी 6 तो 2 ની 3 घात 2 ની 3 घात એટલે 2 गुण्या 2 गुण्या 2 बराबर 2 2 4 2 8। तो आपणे वर्गमूल 64 आ 1/2 घात आ रीते पण लखी शकीए बराबर 8 जवाब आवे। तो आ रीते किंमत शोधी शकाय छे। एवो ने एवो दाखलो 32 ની 1/5 घात। तो 32 ना आपणे भाग पाड़ीए तो 2 ની 2 वडे भागीए तो 16 वरी 2 वडे भागीए तो 8 2 वडे भागीए तो 4 2 वडे भागीए तो 2 2 वडे भागीए तो 1 2 2 4 2 8 2 16 2 32। तो आने आपणे आम लखी शकीए 32 ની 1/5 बराबर 2 गुण्या 2 गुण्या 2 गुण्या 2 गुण्या 2। अहींया
32 ને આ રીતે આમ લખી શકાય. હવે 5 વખત ગુણાકારમાં છે એટલે 2 ની 5 ઘાત અને એની પણ આ રીતે. તો 2 ની 5 ગુણ્યા 1 પંચમાંશ. ઘાતાંકના નિયમ મુજબ ઘાતનો ઘાત હોય તો આ રીતે ગુણાકાર કરી શકાય છે. 5 5 ગયા એટલે 2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત એટલે 2. તો આને આપણે 32 ની 1 પંચમાંશ ઘાત બરાબર 2. આને આમ પણ લખી શકાય પંચમૂળ 32 નું પંચમૂળ બરાબર 2. તો આ રીતે બંને દાખલા કિંમત શોધવાના દાખલા તમને શીખવ્યા. હજુ છેદના સમીકરણનો ફરી એકવાર દાખલો આપણે જોઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. હવે આપણે અંશ અને છેદને અહીંયા વત્તા આપ્યા છે તો આપણે જ્યારે ગુણાકાર કરશું ત્યારે આપણે આ રીતે દર્શાવીશું વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. તો અહીંયા વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. આનો આની સાથે ગુણાકાર કરીએ તો વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. અહીંયા પાછો a વત્તા b a ઓછા b બરાબર a નો વર્ગ ઓછા b ના વર્ગ નિત્ય સમનો ઉપયોગ કરીએ તો આપણે આમ લખાય વર્ગમૂળ 5 નો વર્ગ અહીંયા વર્ગમૂળ 2 નો વર્ગ. તો આમ લખી શકાય વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. અહીંયા વર્ગમૂળ 5 નો વર્ગ થશે 5, આનો વર્ગ થશે 2 બરાબર આપણે આમ લખી શકીએ વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. 5 માંથી 2 કાઢો એટલે 3. તો આ રીતે આપણે છેદનું સમીકરણ કરી શકીએ છીએ. હવે આપણે નિત્ય સમ a વત્તા b કૌંસ બાર વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ એ નિત્ય સમનો આપણે અહીંયા ઉપયોગ કરીએ અને આ દાખલો ગણીએ તો આને આમ લખી શકાશે વર્ગમૂળ 5 નો વર્ગ વત્તા 2 વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ. ચલો હવે આનું સાદું રૂપ આપણે આપીએ તો વર્ગમૂળ 5 નો વર્ગ થાય 5, અહીંયા 2, આ બંનેનો ગુણાકાર 5 દુ 10 અને અહીંયા થશે 2. આ બંનેનો સરવાળો કરીએ તો 7 વત્તા 2 વર્ગમૂળ 10. તો આ રીતે આપણે પ્રકરણ 1 ની અંદર ગયા તાસમાં આપણે છેદના સમીકરણનો દાખલો શીખ્યા હતા એના અનુસંધાનમાં આ બંને દાખલા આજે આપણે ફરીથી પુનરાવર્તન કર્યા. આ બંને દાખલા કિંમત શોધવાના છે જે તમને શીખવ્યા. આ જે દાખલો છે નિત્યસમ આધારિત છે. હવે આપણે દાખલા નંબર 6 ની અંદર જોઈ શકીએ છીએ કે 3 વત્તા વર્ગમૂળ 3 અને 3 માઇનસ વર્ગમૂળ 3 a વત્તા b અને a ઓછા b નિત્યસમ મુજબ 3 નો વર્ગ અને વર્ગમૂળ 3 નો વર્ગ. 3 નો વર્ગ થાય 9 અને વર્ગમૂળ 3 નો વર્ગ કરીએ તો કેટલા થાય સંખ્યા પોતે 9 માંથી 3 બાદ કરો જવાબ આવે 6. તો આ રીતે આપણે આ નિત્યસમ આધારિત આ બંને દાખલાઓ તમને શીખવ્યા જે તમે જોઈ શકો છો. હવે ગયા તાસની અંદર આપણે આ પ્રકારના દાખલા આપણે તમને શીખવ્યા હતા. અહીંયા આને આપણે આમ લખી શકીએ x બરાબર
0 4 7 7 7 ડેશ ડેશ ડેશ. અહીંયા એક જ અંક ઉપર આ રીતે લીટી કરેલી છે, એનો મતલબ એવો થયો કે 7 વારંવાર પુનરાવર્તન પામે છે, તો એને આ રીતે લખી શકાય. આને આપણે પરિણામ 1 કહીએ. હવે મેં કહેલું કે જ્યારે પણ એક અંક ઉપર આ રીતે લીટી હોય તો ડાબી બાજુ અને જમણી બાજુને બંનેને 10 વડે ગુણવાના. જો 2 અંક ઉપર લીટી હોય તો ડાબી બાજુ અને જમણી બાજુને 100 વડે ગુણવાના. જો 3 અંક ઉપર લીટી હોય તો ડાબી બાજુ અને જમણી બાજુને 1000 વડે ગુણવાના. આપણા દાખલાની અંદર ફક્ત એક જ અંક ઉપર લીટી છે, માટે આપણે ડાબી બાજુ અને જમણી બાજુને આપણે અહીં લખીએ છીએ, બંને બાજુને 10 વડે ગુણતા. 10 વડે ગુણીએ તો અહીંયા થશે 10x. આ સંખ્યાને 10 વડે ગુણશું એટલે પોઈન્ટ અહીંયા આવશે 4 7 7 7 ડેશ ડેશ ડેશ. આ પરિણામ 2. પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા પરિણામ 2 માંથી 1 બાદ કરતા તો આને આપણે આ રીતે લખી શકશું. પરિણામ 2 હું બાદ બાકી તમને બતાવું. 4 7 7 7 આ રહ્યા, અને અહીંયા 0 4 7 7 તો 0 0 3 અને આમાંથી આ બાદ કરીએ 10x માંથી x ગયા એટલે આયા 9x. અહીંયાથી આ બાદ કરીએ એટલે જવાબ બાદ બાકી આટલી આવી. હવે આને અહીંયા હું લખું છું 9x બરાબર 43 નીચે 10. આ પોઈન્ટને દૂર કર્યું તો હવે આને આમ લખી શકાય x બરાબર 43 9 ગુણ્યા 10 બરાબર 43 નીચે 90. તો આ રીતે આપણે ગયા તાસમાં જે પ્રમાણે શીખ્યા એ જ રીતે આપણે આ રીતે p/q સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. હવે ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ સરવાળો કરો. આ પ્રકરણની અંદર આવા સરવાળાના પણ દાખલા પૂછાય છે, જે હું અહીંયા ફરીથી લખું તમને દેખાય. 2 વર્ગમૂળ 2 5 વર્ગમૂળ 3 અને 2 વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 3. ચલો હવે નો સરવાળો કરો. નો સરવાળો કરો. આ દાખલાની અંદર સૌથી પહેલા આપણે આને આમ લખી શકશું 2 વર્ગમૂળ 2 5 વર્ગમૂળ 3 સરવાળાનું નિશાન. વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 3. હવે પદોની યોગ્યતમ ગોઠવણી કરીએ તો આને આપણે જોડે રાખીએ તો 2 વર્ગમૂળ 2 પછી વત્તા વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 અને 3 વર્ગમૂળ 3. આ બંનેમાંથી આપણે વર્ગમૂળ 2 કોમન કાઢીએ તો 2 વત્તા 1 વર્ગમૂળ 2. આ બંનેમાંથી 5 માઇનસ 3. આ બંનેમાંથી વર્ગમૂળ 3 કોમન કાઢ્યા. આ બંનેમાંથી વર્ગમૂળ 2 કોમન કાઢ્યા તો અહીંયા 2 ને 3 વર્ગમૂળ 2. 5 માંથી 3 બાદ કરો તો 2 વર્ગમૂળ 3.
तो આપણો આ જવાબ થયો। તો આ રીતે આ પ્રકરણની અંદર આપણે જે જુદા જુદા પ્રકારના દાખલા આવતા હતા એ તમને શીખવ્યા। હજુ આ ટાઈપના પણ એક બે દાખલા આપેલા છે જે હું તમને અહીંયા શીખવું। જો 16 3/4 ની કિંમત શોધો। તો આગળ શીખ્યા મુજબ આપણે 16 ના ભાગ પાડીએ તો 2 8 2 4 2 2 અને 2 1। તો આને આમ લખી શકાય 16 3/4 1 2 3 4। તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ઘાત આપી છે 3/4। ફરીથી આને આમ લખી શકીએ 2 ની 4 ઘાત અને 3/4 2 ની 4 ગુણ્યા 3/4 ઘાતનો ઘાત હોય તો આ રીતે લખી શકાય। चलो હવે 4 4 ગયા તો 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે કેટલો જવાબ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8। તો આ ટાઈપના પણ દાખલા પરીક્ષામાં પૂછાય છે જે આપણે અહીંયા મેં તમને શીખવ્યું। હવે એક ગુણાકારનો દાખલો છે જે હું તમને શીખવું। જો 5 વત્તા વર્ગમૂળ 7 અને 2 વત્તા વર્ગમૂળ 5 નો ગુણાકાર કરો। ચલો સરવાળાની જેમ જ આ પણ ગુણાકારનો દાખલો છે તો આપણે એને આ રીતે ગણી શકીએ। ચલો સૌથી પહેલા ગુણાકારનો દાખલો એ જુઓ તમે 5 વત્તા વર્ગમૂળ 7 અને 2 વત્તા વર્ગમૂળ 5 નો ગુણાકાર કરો। તો આપણે આ રીતે 5 આ રીતે લખી આ કૌંસને ફરીથી લખી દેવાનો 2 વત્તા વર્ગમૂળ 5 આ રીતે। ફરીથી અહીંયા વર્ગમૂળ 7 અહીંયા લખીએ 2 વત્તા વર્ગમૂળ 5। હવે આપણે ગુણાકાર કરીએ તો 5 દુ 10। ફરીથી આનો આની સાથે ગુણાકાર એટલે 5 વર્ગમૂળ 5। આનો આની સાથે ગુણાકાર એટલે 2 વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 5 એટલે 7 પંચુ 35। તો આ રીતે આપણે ગુણાકાર પણ કરી શકીએ। તો આ પ્રકરણની અંદર આવા જુદા જુદી રીતના દાખલા અહીંયા મેં તમને શીખવ્યા। હવે સંખ્યા રેખાઓ પર વર્ગમૂળનું નિરૂપણ વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 નું નિરૂપણ કેવી રીતે કરી શકાય અને વિપુલ દર્શક પદ્ધતિથી સંખ્યા રેખાઓ પર સંખ્યાનું નિરૂપણ એ આપણે શીખવાનું બાકી છે। એ પહેલા હું અહીંયા તમને કેટલાક દાખલા ગૃહ કાર્યમાં આપું છું જે તમે ઘરે પ્રેક્ટિસ દ્વારા ગણશો। ચલો હવે અહીંયા હું કેટલાક દાખલા અહીંયા લખું છું એની રકમ જે તમે જાતે ગણવા પ્રયત્ન કરશો। ચલો પહેલો દાખલો છે 0.001 ને p/q સ્વરૂપમાં દર્શાવો। જે મેં તમને
રીત શીખવાડી દીધી છે, તો આ દાખલાની તમે પ્રેક્ટિસ કરશો. બીજો દાખલો છે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 એનો વર્ગ નું સાદુરૂપ આપો. ત્રીજો દાખલો, આ પ્રકરણમાં 1 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 માં છેદનું સમીકરણ કરો. ચલો, ત્યાર પછી બહુપદીના જે દાખલાઓ હતા એમાંથી આપણે ગણવા માટે હું તમને અહીંયા આપું છું કે x બરાબર 1 લઈ 4x નો વર્ગ વત્તા 5x માઇનસ 3 બહુપદી નું મૂલ્ય શોધો. તો અહીંયા તમે x ની જગ્યાએ 1 લઈ આપેલી બહુપદીની કિંમત શોધો એમ પણ કહી શકાય. ચલો, ત્યાર પછી શીખવેલા દાખલા પ્રમાણ મુજબ 5માં p of x બરાબર 3x ઓછા 2 બહુપદીના શૂન્યો શોધો. શૂન્યો શોધો. ત્યાર પછી છઠ્ઠા દાખલામાં 3x વર્ગ વત્તા x માઇનસ 1 નો ભાગાકાર x વત્તા 1 વડે કરો. ચલો, ત્યાર પછી સાતમો દાખલો 2x વત્તા 1 એની 3 ઘાત નું વિસ્તરણ કરો. ચલો, અને 8મા નંબરના દાખલાની અંદર 103 ગુણ્યા 107 ની કિંમત યોગ્ય નિત્યસમની મદદથી શોધો. યોગ્ય નિત્ય સમ ની મદદથી શોધો. તો અત્યાર સુધી જે દાખલા તમને શીખવ્યા એના અનુસંધાનમાં મેં તમને ઘરેથી ગણવા માટે જે બોર્ડ ઉપર દાખલા લખેલા છે એની ફરી હું એક વખત કેવી રીતે ગણવા એની તમને રૂપરેખા આપી દઉં. દાખલા નંબર 1ની આપણે વાત કરીએ તો 3 અંક ઉપર લીટી છે, તો તમને ખબર પડી ગઈ. શું કરશો? આ 3 અંક પુનરાવર્તન પામે છે અને 3 અંક ઉપર લીટી હોવાથી બંને બાજુએ 1000 વડે ગુણવાના. પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરશો એટલે આ દાખલો આગળ શીખવ્યા પ્રમાણેનો છે. ત્યાર પછી નિત્યસમ a વત્તા b કૌંસ 12 વર્ગ એ નિત્યસમનો ઉપયોગ કરી આ દાખલો પણ ગણી શકાશે. ત્રીજા દાખલામાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 અંશ અને છેદને વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 વડે ગુણશો એટલે આ દાખલો એ પ્રમાણે તમે ગણી શકશો. અહીંયા જ્યાં x દેખાય ત્યાં 1 મૂકી અને બહુપદીનું મૂલ્ય તમે આગળ શીખવ્યા મુજબ તમે ગણી શકશો. અહીંયા બહુપદીના શૂન્ય શોધો. એમાં મેં અગાઉ જણાવેલું કે p of x બરાબર 0, p of x બરાબર 0 લઈ આપણે આના શૂન્યો શોધી શકશું. આ ભાગાકારના તો આપણે 2-3 દાખલા શીખવ્યા છે,
ગણતા પહેલા 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ પદ આપણે ધ્યાનમાં રાખી અને આ દાખલો ગણવાનો હોય છે. આપેલા દાખલામાં 2 ઘાત 1 ઘાત ને અચળ પદ છે એટલે કોઈ પદ વચ્ચે મૂકવામાં આવતું નથી. આ બંને દાખલા નિત્યસમના છે. જે તમને નિત્યસમના મેં તમને શીખવ્યા છે એ પ્રમાણે તમારે આ દાખલા બંને ગણવાના છે. તો આ સાથે આજનો તાસ પૂરો થાય છે. દરેકને જય સ્વામિનારાયણ.